નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમે બધાનું અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ઓમાના ટ્રાવેલર જર્ની પર। આજે એક સરસ મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ। તો આ વિડીયોમાં તમે આગળ જોશો તો કઈ જગ્યાએ જઈ રહ્યા છે તે તમને અમે બતાવીશું। તો બન્યા રહો અમારા આ વિડીયોની સાથે। તો આપણે જઈ રહ્યા છે સરસ મજાની જગ્યાએ। આના બે ચંગુ મંગુ અમારા સાથે છે। તો આપણે વિજાપુરમાં રાધાકૃષ્ણ રામબાગ મંદિરમાં આવી ગયા છીએ। તો મંદિર તમને બતાવીશું, તો બન્યા રહો। તો સરસ મજાનું મંદિર છે। હા, ચંગુ મંગુ તો માતાજીનું મંદિર છે। રાધાકૃષ્ણનું કલામૈત્રી ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા, હનુમાનજી। અહીંયા હનુમાન ચાલીસા બી લખેલી છે। તો સરસ મજાનું મંદિર છે રાધાકૃષ્ણ રામબાગ, વિજાપુરમાં આવેલું છે। ચંગુ મંગુ અહીં જાઓ। અને બે મોટા કલાકૃતિ છે હાથી, જોઈ શકો છો। વિશાળ બાગ છે અહીંયા पे। તો બહારનું તમે પ્રાંગણ જોઈ શકો છો। સુદામા અને કૃષ્ણના કલાકૃતિ અહીંયા બનાવેલી છે। સરસ મજાનું મંદિર છે। લાયન્સ ચિલ્ડ્રન હેલ્થ પાર્ક આપણે જોઈએ। તો અહીંયા હિંચકા ને એવું બધું છે। તો શિવજીનું સરસ મજાનું મંદિર તમે જોઈ રહ્યા છો। રામેશ્વર મહાદેવનું મંદિર છે। તો રામેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો। ગણપતિજીની મૂર્તિ બી તમે જોઈ શકો છો। તો નમસ્તે દોસ્તો, જેની આપણે વાત કરી રહ્યા હતા તે જગ્યાએ આપણે આવી ગયા છીએ। ઋષિવાન તિરુપતિ પાર્ક। તો અહીંયા બહુ બધી પબ્લિક આવેલી છે, તો આપણે જોઈશું, જાણીશું અને
એન્જોય કરશો આજનો વિડીયો, જોવાનું ના ભૂલતા. તો મળશો, તો ચાલો અમારા સાથે. અહીંયા પાન છે, પછી બધી વસ્તુઓ બધી અહીંયા મળે છે. ફ્રેશ જ્યુસ છે, હા તે બધી વસ્તુઓ અહીંયા મળે છે. અહીંયા હેપી ના વર્ષના હેપી ન્યુ યર. કેમ છો? મજામાં, બસ મજામાં. આપજો બેન. પછી અહીંયા કેરી, બોર. તો ટિકિટ બારી આપણે જઈએ છીએ અને જોશું ટિકિટનો હાલ કેટલો ભાવ છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે. એક પર્સનની 127 અને જીએસટી સાથે 57 રૂપિયા છે. મેં 5 લોકો છીએ તો 750નું બિલ થયું છે. તો અંદરનું આપણને નજારો તમને બતાવીશું. તો બન્યા રહો અમારા આ વિડીયોની સાથે. તો તિરુપતિ ઋષિવનનો મેઇન ગેટ છે. आई गयो 5 हाँ ओके आई गयो तो ऑक्सीजन पार्क તમે જોઈ શકો છો. તો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અહીંયા ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને બધું અહીંયા ફોટોશોપ લગાવેલું છે. તો અહીંયા નાના છોકરાઓ માટેના રમકડા ને બધું અહીંયા મળે છે. તિરુપતિ ક્રિસમસ ટેડી બિયર ને બધું અહીંયા નાના છોકરાઓના ફોટા પાડે છે. તો આગળ આપણે નીકળી ગયા છીએ અને મોટું એક શિવલિંગ તમે જોઈ શકો છો. તો અહીંયા નેચરલ નેસ્ટમાં બધી ઓક્સિજન મોર બધી વસ્તુઓ ત્યાં મળતી રહે છે. પણ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એડવેન્ચર પાર્ક છે ઋષિવન. તો આખી ડિટેલ અહીંયા બતાવેલી છે, તમે જોઈ શકો છો. તો શિવલિંગ તમે જોઈ શકો છો નજીકથી. તો ઘણા એવા અહીંયા ઝાડ છે, સરસ મજાની વસ્તુઓ છે અને છોડ ઝાડ બી ઘણા બધા છે. તો અહીંયા તમે ચકડોળ જોઈ શકો છો, સરસ મજાની ચકડોળ. બહુ બધી પબ્લિક અહીંયા આવેલી છે. તો અશોક સ્તંભની મોટી પ્રતિમા તમે જોઈ રહ્યા છો. તો અહીંયા બેમ્બુના ઝાડ તમે જોઈ રહ્યા છો. તો અહીંયા ખાણીપીણીની લારીઓ તમે જોઈ શકો છો અને એક મોટું કાચબાની કલાકૃતિ અહીંયા બનાવેલી છે. ઉપર તમે જોઈ રહ્યા છો
હિંચકા ને બધું, અને એકદમ ગ્રીન પાર્ક છે. તો નવા વર્ષમાં બધા અહીંયા ફરવા આવેલા છે અને રજાની મજા માણી રહ્યા છે બધા. તો અહીંયા હિંચકા ને એવું તમે જોઈ શકો છો. તો બધા હિંચકા છે, બહુ મોટા ઝાડ છે અને બધા પોતપોતાના રજાઓનો ફ્રી ટાઈમ અહીંયા વિતાવવા માટે ઋષિવનમાં અહીંયા આવે છે. તો અહીંયા હિંચકા ને એવું બધું છે. આગળ આપણે સફરમાં જોઈએ ગાંધીજીની પ્રતિમા. તો ગાંધીજીની પ્રતિમા અહીંયા છે, તો એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગાંધીજીની પ્રતિમા, અને ઘણા દોસ્તો અહીંયા ભેગા મળીને અહીંયા ફરવા આવે છે. તો તમે જોઈ શકો છો. આ બહેનો નહીં આવતો. અને પાછળનો નજારો તમે જોઈ શકો છો. સાબરમતી નદી બી આવેલી છે, સુંદર એવો નજારો બી છે. અહીંયા નીચે બોરડીના એના ઝાડ બી છે. તો આ બહુ મોટો હિંચકો તમે જોઈ રહ્યા છો. તો જોઈએ આપણે. તો એકદમ જંગલ વિસ્તારમાં આવી ગયા હોય ને એવું લાગે છે. અહીંયા ઝાડ પાન બહુ બધું વધારે છે અને બહુ જ લીલોતરી અહીંયા જોવા મળે છે. તો કોઈક વાર તો તમે આવો રજા લઈને ઋષિવન જોવા માટે. તો આગળ આપણે ઘણું એડવેન્ચર વસ્તુઓ તમને બતાવીશું, તો બન્યા રહો. જુઓ તમે, સરસ મજાના ફૂલ અહીંયા લાગેલા છે. ઉપર હોલીવુડ લખેલું છે. તમે બોરના ઝાડ જોઈ શકો છો, સરસ મજાના, અને છાંયડો બી મસ્ત છે. અહીંયા ટાયરના જે આવે છે ને એના ઉપરથી હિંચકા બનાવ્યા છે. તો સરસ મજાનું અહીંયા જોવાનું છે. તો અહીંયા કસરત માટેના સાધન મૂકેલા છે. નાના છોકરાઓ હિંચકા અહીંયા રમે છે.
તો જેને ગરબાનો શોખ હોય એ અહીંયા ગરબા રમી શકે છે. સ્પીકર અહીંયા લગાવેલું છે અને વંદે માતરમ 2 રાષ્ટ્રધ્વજ અહીંયા લગાવેલા છે. ક્રિકેટ રમવાનો શોખ હોય એ બી અહીંયા ક્રિકેટ રમી શકે છે. ક્રિકેટ માટેનું ગ્રાઉન્ડ છે આ, અને સ્ટેડિયમ બી અહીંયા બનાવેલું છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે વોટર પાર્ક જોઈ શકો છો. સરસ મજાનું દ્રશ્ય છે. પાણીની અંદર બલૂનમાં બધા મસ્તી કરે છે. આ બહુ મોટો હિંચકો છે, તમે આગળ જોયું. તો દોરી પરની સાયકલની સવારી આપણે નિહાળીશું. તો એક ભાઈ તૈયાર થઈ ગયા છે મોટા હિંચકા ઉપર એડવેન્ચર કરવા માટે, અને આ સાયકલ પાછી આવી ગઈ છે, જોઈ શકો છો. હવે તૈયારી જ છે. તો એક ભાઈ આવી ગયા છે, તો જોઈએ કેવો નજારો છે. બહુ અદ્ભુત નજારો. તો સરસ મજાની અહીંયા કલાકૃતિ કરેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા લોકો અહીંયા ફોટા પાડે છે. ઘણી એવી જગ્યા હોય છે ત્યાં આપણે ફોટો પાડી શકીએ છીએ. બાકી આ સુંદર બહુ મસ્ત મજાનું લાગે છે. તો અહીંયા બધા બોટ ચલાવવા માટે બી આવે છે. તો અહીંયા બતક અને નાના એમના બચ્ચા બી જોઈ શકો છો. બતક, હંસ. અહીંયા રેન્જ છે જે સૂતા અને આરામની કન્ડિશનમાં છે. દેખો જલસા છે ને અમને કેવા હોઈ રહ્યા. આ ઉદાસ લાગે છે. આ દેખો કેવું હોઈ રહ્યું છે. આ બચ્ચું પાંડાવન. જો આ પાંડાએ વધારે ખાઈ લીધું છે ને એટલે આરામ કરે છે. દેખો વધારે બેમ્બુ ખાઈ લીધા લાગે છે. તો હોર્સ રાઇડિંગ તમે જોઈ રહ્યા છો. તો અહીંયા બધા હોર્સ રાઇડિંગ કરવા માટે બધા અહીંયા આવે છે. તો અહીંયા થિયેટર બી છે. પછી એક ટ્રેન તમે જોઈ શકો છો, મોડિફાઈડ કરીને બનાવેલી છે.
તો અહીંયા શેરડીનો રસ, પોપકોર્ન ને બધી વસ્તુ અહીંયા મળે છે. ફ્લાઇંગ ડાયનાસોર તમે જોઈ રહ્યા છો, બહુ જ સરસ બનાવેલું છે. અને તે એક શાનેથી બનાવેલું છે તેમને નજદીકથી બતાવ્યું. તો જે આપણા પતરા કહેવાય ને લોખંડના, એના પતરામાંથી બનાવેલું છે. અને સરસ કલાકૃતિ અહીંયા કરેલી છે. સ્વિમિંગ પુલ જોઈ શકો છો તમે, સરસ મજાનું ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. અને અહીંયા હાલ ઋષિવનમાં શિયાળાના હિસાબે અહીંયા બંધ છે હાલ વોટર પાર્ક. તાજમહેલનો સરસ મજાનો નજારો તમે જોઈ રહ્યા છો, બહુ જ અદ્ભુત. અને પાણીનો તમે દેખી રહ્યા છો કેટલું સુંદર અહીંયા જાય છે. અહીંયાથી દૂરથી નજારો કંઈક અલગ અને કંઈક અદ્ભુત દેખાય છે. અને કલાકૃતિ આગ્રાના તાજમહેલ જેવી જ બનાવેલી છે. ગ્રી બર્ડ્સની અંદર આપણે આવી ગયા છીએ, તો જોઈએ ત્યાં કેવો નજારો છે. હિંચકા છે, ફ્લોટિંગ હિંચકા ને એવું બધું જોઈ શકો છો. સ્ટર આઇસલેન્ડની કલાકૃતિઓ તમે જોઈ રહ્યા છો. તો કેમલ રાઇડ્સ બી અહીંયા છે. તો એક મોટો ઓમ તમે જોઈ રહ્યા છો, જે 31x41 ફૂટનો છે. અને શ્રી રામની કલાકૃતિ જોઈ રહ્યા છો. મહાકાળી મંદિર બી જોઈ રહ્યા છો, શ્રીરામ અને રામ કૃષ્ણ સાથેની. ટ્રેનમાં બેસી ગયા છે અને ચંગુ અમારા સાથે છે. તો ટ્રેનમાં અમે બેસી ગયા છે. અને કેવું છે, મજા આવે છે? નીચે વોટર પાર્ક છે એ તમે જોઈ રહ્યા છો. અને અહીંયા આપણી રાઈડ પૂરી થાય છે. भारत के उद्धार के शहीद वीर पार्क, तो जिसमें चंद्रशेखर आज़ाद पुण्यतिथि जन्मदिन लिखा हुआ है, टीपू सुल्तान, छत्रपति शिवाजी, महाराणा प्रताप, बाल गंगाधर तिलक, गोपाल कृष्ण गोखले, बाबा साहेब आंबेडकर, वीर सावरकर, रविंद्रनाथ टैगोर, डॉक्टर होमी भाभा, शहीद वीर को शत शत नमन, डॉक्टर राजेंद्र प्रसाद, वीर भगत सिंह, डॉक्टर विक्रम साराभाई, ये सभी की यहाँ पे कलाकृति यहाँ पे मौजूद है. सरोजिनी नायडू, लाला लजपत राय, तात्या टोपे, वीर मंगल पांडे, स्वामी विवेकानंद, मोहनदास करमचंद गांधी, सुभाष चंद्र बोस. कलाकृति है जे समाज सुधारक, स्वातंत्र्य सेनानी है, तो एमना विषे आपणे
ઘણું બધું છે, આપણે ઘણું બધું નહીં કહી શકીએ, પણ તેમણે સમાજ માટે ઘણું બધું કામ કરેલું છે. જે મૂર્તિઓ છે, તો અહીંયા જે મૂર્તિઓ છે, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એના વિશે તમે કંઈ બી કોઈ બી નુકસાન પહોંચાડશો અહીંયા કલાકૃતિને, તો શહીદોના સ્ટેચ્યુને નુકસાન કરનારને દેશદ્રોહના ગુનામાં પોલીસને હવાલે કરવામાં આવશે. તો આ તમે ધ્યાન એનફિલ્ડ ટાવરની અહીંયા પેરિસની કલાકૃતિ અહીંયા બનાવેલું છે. એ ચુન્નો મુન્નો બારો ચલો ફોટો પાડી જો. ચલો તો ગોરીલાનો તમે મૂર્તિ અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તીર બાજુનું છે છે ના બાળકો માટે રમવાનું તમે જોઈ શકો છો. તો અહીંયા વિદેશી પક્ષી ઈમુ પાર્ક આપણે જોઈ શકો છો. આમ ઉભા રહો, આમ 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 ઉભા રહો, આમ આમ જોવા કા ઉપર. હા આવી ગયો. તમે જોઈ શકો છો ઈમો. સાત ઈમુ છે અહીંયા. તમે જોઈ શકો છો કેટલા મજબૂત છે. તો નાની એવી ચકડોળ તમે જોઈ શકો છો મસ્ત. તો મસ્ત મજાનો તમે ફુવારો જોઈ રહ્યા છો.
બધા બહારના લોકો આવ્યા છે તો વાહન ચલાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઉપર બી થેન્ક યુ ભાઈ. હા હા હેપી હા હા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. હેડ આ બાજુ. તો સરસ મજાનું અહીંયા તળાવ છે અને તળાવની અંદર બધા બોટનો આનંદ લે છે. બધા જે બહારના બી આજુબાજુના ગામના હોય, કોઈક બહારની સિટીના હોય, અમદાવાદના બી અહીંયા લોકો અહીંયા આવતા રહે છે. તો તમે જોઈ શકો છો બધાને. તો બહુ બધી પબ્લિક અહીંયા હાજર છે. સમજો તો રોપવે તમે જોઈ શકો છો ઉપર. નથી કોઈ જતું નહીં. તો અમારો આ વિડીયો તમને કેવો લાગે? જો અમારો આ ઋષિવન વોટર પાર્કનો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આવા જ ટ્રાવેલિંગ ઇન્ફોર્મેશન અને નોલેજવાળા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમાનંદ ટ્રાવેલ જર્નીને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલતા. મળશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.